ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો લેક્ચર નંબર 2 માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલમાં આપણો દેશ કેટલીક સામાજિક સમસ્યાઓ જે છે એનો સામનો કરી રહ્યો છે, જેની અંદર આપણે પ્રથમ જે વાત કરી રહ્યા છીએ સાંપ્રદાયિકતાની વાત કરી, ત્યારબાદ આપણે બીજા લેક્ચરની અંદર જ્ઞાતિવાદ છે એના વિશે આપણે શીખી રહ્યા છીએ। ત્રીજો મુદ્દો જે છે આતંકવાદ અને બળવાખોરી, આવા ત્રણ આપણી સામાજિક સમસ્યાઓ જે છે એના વિશે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે। ગયા લેક્ચરની અંદર આપણે સાંપ્રદાયિકતા જે છે એ કોને કહેવાય એના વિશે આપણે વાત કરી હતી। હવે આજના લેક્ચરની અંદર આપણે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો, સાંપ્રદાયિકતા જે છે એની સામે સંઘર્ષ કેવી રીતે કરવો એ પ્રશ્ન વિશે આપણે શીખી રહ્યા છીએ। તો શરૂઆત કરીએ આપણે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો વિશે જણાવો, અથવા સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ કેવી રીતે કરવાનો। આ સાંપ્રદાયિકતાનું તત્વ જે છે એને કઈ રીતે ઘટાડી શકાય અથવા એની સામે આપણે કઈ રીતે લડાઈ લડી શકીએ, તો એના વિશે આપણે શીખી રહ્યા છીએ। પહેલું વાક્ય છે, નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો જ પડશે। એટલે કે જે સાંપ્રદાયિક તત્વો જે છે એની સામે દરેક નાગરિક અને સરકારે મક્કમતાપૂર્વક લડાઈ લડવી પડશે। આનો અર્થ એ થાય કે આવા તત્વોનો પ્રતિકાર કરવો જોઈએ, અને જો પ્રતિકાર કરીએ તો આવા તત્વોને આપણે ડામી શકીએ। એટલે જે લોકો સાંપ્રદાયિકતાનો ફેલાવો કરતા હોય એવા લોકોની સામે નાગરિક અને સરકારે સખ્તાઈપૂર્વક લડવું પડશે। બીજો વાક્ય જો આપણે, સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે। અભ્યાસક્રમમાં બધા જ ધર્મોની સારી બાબતો સામેલ કરવામાં આવે છે। મિત્રો, આપણે એક વાક્ય વારંવાર સાંભળીએ છીએ કે મજહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના। દરેક ધર્મ જે છે એ હંમેશા સારું શીખવે, વ્યક્તિના જીવનમાં સારા પ્રકારના પરિવર્તનો આવે, અને એટલા માટે કહે છે કે સાંપ્રદાયિકતા દૂર કરવાનું સૌથી અસરકારક માધ્યમ હોય તો એ છે શિક્ષણ। જે વ્યક્તિ શિક્ષિત હોય એ વિચારશીલ હોય, એને કોઈ પણ વ્યક્તિ ગમે તે બાબત કે એને ડાયરેક્ટ સ્વીકારશે નહીં, એ પોતાના મનથી વિચારશે કે આમાં શું સાચું અને ખોટું। અને એટલા માટે સાંપ્રદાયિકતાના તત્વને જો દૂર કરવું હોય, આ સાંપ્રદાયિકતાનું ઝેર સમાજમાંથી નાબૂદ કરવું હોય તો શિક્ષણનો ફેલાવો કરવો પડે। વ્યક્તિ જેટલું શિક્ષિત હશે એટલો આ જે દૂષણ છે એની સામે એ સારી રીતે લડત આપી શકશે। અને એટલા માટે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે। અભ્યાસક્રમમાં બધા જ ધર્મની સારી બાબતો સામેલ કરવામાં આવે છે। મિત્રો, આપણો જે પાઠ્યક્રમ બને છે, અભ્યાસક્રમ તૈયાર થાય છે, એની અંદર પણ દરેક ધર્મ જે છે એને મહત્વ આપવામાં આવે છે। તો દરેક ધર્મની સારી બાબતો એ સમાજના લોકો સુધી પહોંચે એ અભ્યાસક્રમના માધ્યમથી આપણને પહોંચાડવામાં આવે છે અથવા શીખવવામાં આવે છે। અને એટલા માટે અભ્યાસક્રમની અંદર દરેક ધર્મની સારી બાબતો જે છે એનો સમાવેશ કરવો જોઈએ। શાળામાં સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વની ઉજવણી સાથે મળીને કરવાથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદર કેળવાય છે। આ પણ એક બહુ સરસ ઉપાય છે કે જ્યારે પ્રાર્થના થાય, અને આપણે જાણીએ છીએ કે શાળાની અંદર સમૂહ પ્રાર્થના જે છે એનું પણ એક ખાસ મહત્વ છે। દરેક ધોરણના, દરેક વર્ગના બધા જ વિદ્યાર્થીઓ સાથે મળી અને સમૂહમાં પ્રાર્થના કરે, તો પહેલી વાત એ છે કે સર્વધર્મ પ્રત્યેની પ્રાર્થનાઓ જે છે એ આપણે કરીએ તો દરેક બાળક છે એના મનમાં દરેક ધર્મ પ્રત્યે સન્માનની ભાવના કેળવાય। અને એટલા માટે ફરીવાર શાળામાં સર્વધર્મ પ્રાર્થનાઓ સામાજિક પર્વની સાથે મળીને ઉજવણી કરી। આપણે જોઈએ છે કે નવરાત્રી છે, જન્માષ્ટમી છે, હોળી છે, આવા જે હિન્દુ ધર્મના પર્વ જે છે એની આપણે ઉજવણી કરીએ છીએ, તો એની સાથે સાથે ખ્રિસ્તી ધર્મ જે છે, એની સાથે ઇસ્લામ ધર્મ છે, જૈન ધર્મ છે, એના પર્વની પણ આપણે સમૂહમાં ઉજવણી કરવી જોઈએ, જેથી દરેક ધર્મના બાળકો એકબીજા ધર્મ વિશે એ પોતે જાણકારી પ્રાપ્ત કરી શકે। આ ઉત્સવ છે, પર્વ છે, શા માટે ઉજવાય છે, તો એનું મહત્વ જે છે એ પણ સારી રીતે સમજી શકે, અને એટલા માટે બીજા ધર્મ પ્રત્યે એના મનમાં સારી ભાવના કેળવાય।
ત્યારબાદ વાત કરીએ આપણે સાંપ્રદાયિક વિચારધારા પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી ન જોઈએ. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા નિયમો છે તેનો અમલ કરાવવો જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણા લોકો જે છે એ રાજકીય પક્ષો જે છે એ પ્રજાની પાસે ધર્મના નામે મત માંગે. હું હિન્દુ છું, હું પટેલ છું, હું જૈન છું અથવા મુસ્લિમ છું, આવી રીતે એ પોતે શું કરે, બીજી વ્યક્તિ પાસે ધર્મ કે પોતાની જાતિના નામે એ મત માંગતા હોય. તો પહેલી વાત તો એ છે કે સાંપ્રદાયિકતા પર આધારિત કોઈ પણ રાજકીય પક્ષ હોય એની સ્થાપનાને ક્યારેય મહત્વ નહીં આપવાનું. અથવા તો પહેલી વાત, ચૂંટણી પંચ જે છે એને માન્યતા જ નહીં આપવાની. જો ચૂંટણી પંચ જ માન્યતા ન આપે એટલે એ પક્ષ જે છે એ ચૂંટણીમાં ભાગ લઈ શકે નહીં. તો પહેલી વાત એ છે કે આ ફરી વાત તો પહેલી વાત એ છે કે સાંપ્રદાયિક વિચારધારા પર આધારિત હોય એવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી. બીજી વાત, સરકાર જે છે એને અથવા આપણું બંધારણ છે એને ચૂંટણી માટેની કેટલીક આચાર સંહિતા ઘડી છે. આચાર સંહિતા એટલે કેવું, તો કે નીતિ નિયમો ઘડ્યા છે. તો આવા નીતિ નિયમો જે છે એનો કડકાઈપૂર્વક આપણે અમલ કરવો છે. જો અમલ કરવામાં આવે તો પણ આવા રાજકીય પક્ષો જે છે એના પર ઘણા બધા અંશે આપણે નિયંત્રણ લાવી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે તો રેડિયો, ટેલિવિઝન, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. તેમણે સર્વ ધર્મ સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં રેડિયો છે, ટેલિવિઝન છે અને સિનેમા છે આ દર્શકો માટેનું, મનોરંજન માટેનું સૌથી સરળ શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. દ્રશ્ય શ્રાવ્ય એટલે કેવું, દ્રશ્ય એટલે જોઈ શકાય અને શ્રાવ્ય એટલે સાંભળી શકાય. આવું માધ્યમ છે અને એના દ્વારા હંમેશા શું કે છે, ફરીવાર તો સર્વધર્મ સંભાવ અને સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. દરેક ધર્મની સારી બાબતો વિશે આ માધ્યમો દ્વારા આપણે લોકો સુધી પહોંચતી કરવી જોઈએ. આવા સારા વિચારો લોકો સુધી જ્યારે પહોંચશે તો એના મનમાં અન્ય વ્યક્તિ કે અન્ય ધર્મ પ્રત્યેની જે ખોટી માન્યતાઓ છે એ આપોઆપ નાબૂદ થઈ જશે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આવી રીતે સારી બાબતો જે છે એને આપણે શું કરી શકાય, લોકો સુધી રેડિયો, ટેલિવિઝન કે સિનેમાના માધ્યમ દ્વારા આપણે પહોંચતી કરી શકાય. ત્યારબાદ વાત કરીએ આપણે ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતા નાથવા એટલે કે રોકવા પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, ખરેખર તો કમનસીબી એવી છે કે ધાર્મિક વડાઓ જે છે એ જ આ ધાર્મિક જનૂન ફેલાવવાનું કાર્ય કરતા હોય. તો સાચી વાત તો એ છે કે ધાર્મિક વડાઓ અને રાજકીય પક્ષના જે નેતાઓ જે છે એમને સાથે મળી અને શું કહે છે કે દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતા રોકવા માટે પ્રયાસ કરવા જોઈએ. આજે અલગ અલગ ધર્મના વડાઓ જે છે, ધર્મગુરુ છે, એ ભેગા સાથે મળી સંવાદ કરે, વાતચીત કરે અને એકબીજા પ્રત્યેના જે બંદૂક છે એને દૂર કરે. આમાં રાજકીય પક્ષો જે છે એ પણ સારી ભૂમિકા ભજવી શકે અને એ દ્વારા દેશમાંથી સાંપ્રદાયિકતાની ભાવના નાથી શકાય એટલે કે અટકાવી શકાય એવા પ્રયાસો કરવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ આપણે સાંપ્રદાયિકતા દૂર થાય એ માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. મિત્રો, મેં હમણાં જ વાત કરી, ખાસ કરીને કેવા શિક્ષિત યુવાનો, વિચારશીલ યુવાનો જે છે એને આવી જે ધર્મજનોની ભાવના જે છે એને અટકાવવા માટે યુવાનોએ ખાસ કરીને આગળ આવવું જોઈએ. કારણ આવી ઘટનાનો મોટા ભાગનો ભોગ જે છે એ માત્ર કોણ બને છે, યુવાનો બને છે. એના મનની અંદર એવી બીજા ધર્મ પ્રત્યેની નફરતની ભાવના સ્થાપિત કરવામાં આવે છે. એને કારણે એ જે યુવાન છે એ અન્ય ધર્મની નફરતની ભાવનાથી જોવે છે. અને એટલા માટે વાત એવી છે કે સાંપ્રદાયિકતા દૂર થાય એ માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાને સ્થાને બિન સાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવા પ્રયાસો થવા જોઈએ. મિત્રો, અહીંયા આપણે વાત કરી રહ્યા છે કે સાંપ્રદાયિકતાની ભાવના જે છે એને નાથવા માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. અને એ માટે શું કરી શકાય, તો કે યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિકતાનો ફેલાવો થાય. આપણે હમણાં જ વાત કરી, એક ધર્મના યુવાનો બીજા યુવાનો સાથે સંવાદ કરે, એમના અલગ અલગ ઉત્સવને પર્વોમાં ભાગ લે અને એમના ધર્મને જાણવાનો પ્રયત્ન કરે તો એનામાંથી સાંપ્રદાયિકતાની ભાવના દૂર થાય અને બિન સાંપ્રદાયિકતાની ભાવના વિકસે છે. તો આવો પ્રયાસ થવો જોઈએ અને એની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે. દરેક ધર્મના દરેક વિચારની પાછળ ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં રહેલો હોય છે. તો એને જો સમજવામાં આવે તો એને કારણે સાંપ્રદાયિકતાની ભાવનાને કંઈક અંશે આપણે ઘટાડી શકીએ છીએ.
આ માટે માત્ર સરકારે નહીં પરંતુ સમાજે પણ પ્રયત્ન કરવા જોઈએ. મિત્રો, સરકાર પોતાના લેવલે તો પ્રયત્ન કરતી જ હોય, પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિક, સામાન્ય પ્રજાજન જે છે એ પણ આવી ભાવના સમાજમાં બિન સાંપ્રદાયિકતાની ભાવના કેળવાય એના માટે એ પ્રયત્નશીલ હોવા જોઈએ. અને જો સમાજ આગળ આવે તો ચોક્કસપણે આ કાર્ય જે છે એને ઘણા અંશે આપણે સફળ બનાવી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ધર્મ, જ્ઞાતિ, પ્રાંત એટલે કે પ્રદેશો અને ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોની એક તાંતણે બાંધે છે અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. મિત્રો, જ્યારે દેશની એકતાની વાત આવે ત્યારે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, પોતાની ભાષા, પોતાનો પ્રદેશ આ વાતને આપણે બાજુ પર રાખવી છે અને સૌપ્રથમ પોતાનો દેશ આગળ, જેને અંગ્રેજીમાં કહેવાય નેશન ફર્સ્ટ. જો દેશ જે છે એ આગળ હોય અથવા સૌપ્રથમ મારો દેશ, આવી ભાવના જે છે જો દરેક લોકોના મનમાં કેળવાય તો એ વાત દેશના લોકોને એક તાતણે બાંધવાનું કામ કરે, દેશના લોકોને એકજૂથ કરવાનું એ પોતે કામ કરે છે. જો આવા બધા વિચારો જે છે એનો ફેલાવ સમાજમાં થાય તો આ સાંપ્રદાયિકતા જે છે એને આપણે ઘણા બધા અંશે આપણે હટાવી શકીએ. તો આ પ્રશ્ન પછી નવો પ્રશ્ન શીખતા પહેલા આપણે એક વખત આ જે ટોપિક્સ છે એનો આપણે રિવિઝન કરી લઈએ. તો સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો અથવા સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ કેવી રીતે કરવાનો. જવાબ છે નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખતાઈપૂર્વક સામનો કરવો જ પડશે. એટલે કે સરકાર અને પ્રજાજનો સાથે મળી અને આવા સાંપ્રદાયિક તત્વોને નાથવા માટે કટિબદ્ધ થવું પડશે. બીજો વાક્ય, સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. જે માણસ શિક્ષિત હોય એની વિચારધારા હંમેશા સારી હોય. તો કહેવાનો તાત્પર્ય એ છે કે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. અભ્યાસક્રમમાં બધા જ ધર્મની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. મિત્રો, આનો અર્થ એ થાય કે અભ્યાસક્રમોની અંદર દરેક ધર્મ જે છે એના સારા તત્વો જે છે એનો સમાવેશ કરી અને દરેક વર્ગના યુવાનો, દરેક જ્ઞાતિ જાતિના યુવાનો જે છે, દરેક સંપ્રદાયના યુવાનો છે એના સુધી આ વાતને આપણે પહોંચાડી શકાય કે દરેક ધર્મ જે છે એ જોડવાનું કામ કરે. ધર્મ ક્યારેક કોઈને તોડવાનું કે વિભાજન કરવાનું કાર્ય ન કરે. આવી સમજ વિદ્યાર્થી કાળથી જો યુવાનના મનમાં હોય તો પછી ગમે તેટલા તત્વો એનું માનસ ફેરવાનો પ્રયત્ન કરે તો એનું માનસ ફરે નહીં. ત્યારબાદ વાત કરીએ શાળામાં સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વની ઉજવણી સાથે મળીને કરવાથી બાળકોમાં તમામ ધર્મો પ્રત્યે આદર કેળવાય છે. મિત્રો, આનો અર્થ એ થાય કે દરેક શાળાની અંદર ઘણા અલગ અલગ ધર્મના બાળકો એ આવતા હોય છે. તો આવી વખતે દરેક ધર્મની સર્વધર્મ પ્રાર્થના થાય, દરેક ધર્મને લગતી પ્રાર્થના જે છે એનું ગાન થાય તો એનાથી યુવાનો જે છે એના પ્રત્યે બીજા ધર્મ જે છે એના પ્રત્યે આદર કહેવાય, બીજા સંપ્રદાય પ્રત્યે તેનામાં આદર કહેવાય. સાંપ્રદાયિક વિચાર પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી ન જોઈએ. મિત્રો, જે રાજકીય પક્ષ સાંપ્રદાયિકતાને મહત્વ આપતો હોય તો એવા રાજકીય પક્ષને ચૂંટણી પંચ દ્વારા માન્યતા ન મળવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા નિયમો છે એનો અમલ કરાવવો જોઈએ. આપણા દેશની અંદર નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય, ધર્મ, જાતિ, ભાષા, સંપ્રદાય કે કોઈ પણ માન્યતાના આધારે ચૂંટણી પર એની અસર ન થાય એ માટે સરકાર દ્વારા અને બંધારણ દ્વારા કેટલાક નીતિ નિયમો જેને આચાર સંહિતા કહેવાય તો એ ઘડવામાં આવ્યા છે અને એનો જો કડકપણે અમલ થાય તો ઘણા બધા અંશે આ વાતને આપણે નાબૂદ કરી શકીએ. ત્યારબાદ વાત કરી રેડિયો, ટેલિવિઝન, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. તેમણે સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. મિત્રો, રેડિયો, ટેલિવિઝન અને સિનેમા એ આ લોક માધ્યમો છે કે જેના દ્વારા લોકો જોઈ પણ શકે અને સાંભળી પણ શકે. તો લોકોને શું બતાવવું એ આ મીડિયા નક્કી કરે. એના સાથે સાથે આવી સાંપ્રદાયિકતાની ભાવના સમાજમાંથી નાબૂદ થાય એ માટે પણ આવા જે માધ્યમો છે એને પોતે સક્રિયપણે ભૂમિકા અદા કરવી પડશે. વાત કરીએ છીએ આપણે આગળ, સાથે સાથે સર્વ ધર્મ સમભાવ, દરેક ધર્મ પ્રત્યે સમાન ભાવના જે છે એ વિકસે તો એવા પ્રયાસો એ આ મીડિયા, રેડિયો, ટેલિવિઝન, સિનેમા એના દ્વારા થવો જોઈએ. ત્યારબાદ ધાર્મિક વડા અને રાજકીય નેતાઓ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને રોકવા માટે પ્રયાસો કરવા જોઈએ.
જે ધાર્મિક વડા જેને આપણે ધર્મગુરુનું સન્માન આપીએ છીએ તેના પછી રાજકીય પક્ષના નેતાઓ જે છે એમણે સાથે મળી અને આવી સાંપ્રદાયિકતાની ભાવના નાબૂદ થાય એ માટે સક્રિયપણે એમણે પ્રયાસો કરવા જોઈએ. ત્યારબાદ સાંપ્રદાયિકતા દૂર થાય એ માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાને સ્થાને બિન સાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવા પ્રયાસો થવા જોઈએ. મિત્રો, સમાજમાંથી સાંપ્રદાયિકતાની ભાવનાને દૂર કરવામાં યુવાનોનું મોટું યોગદાન હોવું જોઈએ. જો યુવાનો જે છે એ પોતે સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિકતાને મહત્વ આપે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે તો દેશના વિકાસને કોઈ અટકાવી શકે નહીં. ત્યારબાદ વાત કરીએ આપણે આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે સરકારની સાથે સાથે સમાજ જે છે એ પણ આ બાબતમાં ઘણું યોગદાન આપી શકે. ત્યારબાદ વાત કરીએ ધર્મ, જ્ઞાતિ, પ્રાંત એટલે કે પ્રદેશ, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, પ્રદેશ અથવા ભાષા એ સેકન્ડ ક્રમે હોવો જોઈએ. સૌથી પહેલા કોણ? તો કે મારો દેશ. રાષ્ટ્રહિત જે છે, રાષ્ટ્રનું ગૌરવ એ મારા માટે મહત્વનું છે. જો આવી વાત સમાજમાં ફેલાય તો આવી વાતથી દરેક લોકો પ્રભાવિત થાય અને દરેક લોકો એ એક તાંતને બંધાય કે મારો દેશ એ પહેલા છે. આવી યુવાનથી માંડી અબાલવૃદ્ધ દરેકના મનમાં આવી જો ભાવના કેળવાય તો દેશની એકતા અને અખંડિતતાને આપણે જાળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા પ્રશ્ન જે છે તેના વિશે આપણે શીખી રહ્યા છીએ. આપણે આગળના પ્રશ્નની અંદર આપણા દેશની અંદર જે સાંપ્રદાયિકતાની ભાવના જે છે એના વિશે આપણે શીખ્યું હતું. હવે અત્યારના જે આપણે પ્રશ્ન શીખવા જઈ રહ્યા છે એની અંદર લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. તો મિત્રો, આપણા દેશની અંદર જે જનસંખ્યા એ પ્રમાણમાં ઓછી છે. આપણી ભાષામાં કહીએ તો જે જાતિ જ્ઞાતિના આધારે લઘુમતી એટલે કેવા? લઘુ એટલે ઓછું અથવા તો નાનું. તો આ લઘુમતી લોકો જે છે તો એમના શું કે છે કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈનો શું આપો? પરિચય. આપણા દેશની અંદર જે લઘુમતી લોકો વસવાટ કરે છે એમના માટે બંધારણની અંદર કઈ કઈ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે તો એના વિશે અત્યારે હું તમને શીખવી રહ્યો છું. પરંતુ આપણે પહેલા લઘુમતી કોને કહેવાય એના વિશે આપણે શીખીએ અને પછી લઘુમતી માટે કયા કયા અધિકારો છે એની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ અર્થ. લઘુમતી કોને કહેવાય? તો ધર્મ કે ભાષાના આધારે. કોના આધારે? ફરીવાર, ધર્મ કે ભાષાના આધારે. દાખલા તરીકે આપણે વાત કરીએ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધા ધર્મ કહેવાય. અને બીજો શબ્દ છે ભાષાના આધારે. ગુજરાતી છે, હિન્દી છે, મરાઠી છે, રાજસ્થાની છે, આવી અલગ અલગ ભાષાઓ જે છે એ ભાષાના આધારે. તો ફરીવાર, ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય એટલે કે કેવા હોય? ઓછા હોય. તો એવા લોક સમૂહને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીવાર આપણે બોલીએ છીએ ધર્મ કે ભાષાના આધારે કોઈ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય એવા લોક સમૂહને આપણે લઘુમતી તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? બરાબર. ફરીવાર હજી આપણા આ ટોપિક્સ જે છે આજના લેક્ચરમાં અથવા તો આ પ્રશ્નની અંદર ખાસ ધ્યાન આપજો. આ પ્રશ્ન જે છે એને બરાબર સમજશો તો એક જ વખતમાં આવડી જશે અને જો કદાચ કન્ફ્યુઝ થયા તો વિમાન જશે, ઉપરથી જશે. એટલે ખાસ ધ્યાન આપજો. હું ફરી એક વખત વ્યાખ્યા શીખવાડું છું, પછી આપણે આગળનું વાક્ય જોઈ રહ્યા છે. ફરીવાર, તો અહીંયા ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય. બહુમતીમાં ન હોય એટલે કેવા હોય? ઓછા હોય. તો અહીંયા ધર્મ કે ભાષાના આધારે કોઈ પ્રદેશ કે પ્રદેશોમાં. ચાલો હું તમને એક સીધી વાત કરું. આપણે ગુજરાત રાજ્યમાં વસવાટ કરીએ છીએ તો ગુજરાતના લોકોની મુખ્ય ભાષા કઈ છે? ગુજરાતી. તો ગુજરાતી સિવાયના હિન્દી ભાષી, મરાઠી ભાષી લોકો જે છે એ લોકો કેવા છે? બહુમતીમાં નથી. એટલે કે શેમાં છે? લઘુમતીમાં. હવે મગજમાં ક્લિયર થઈ ગયું? બરાબર. ફરીવાર જોઈએ આપણે તો અહીંયા ધર્મ કે ભાષાના આધારે કોઈ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતીઓ બહુમતીમાં છે. તો હિન્દી ભાષી, મરાઠી ભાષી એ લોકો જે છે એ લોકો કેવા છે? લઘુમતી છે.
કેમ તો એ એક લોક સમૂહ છે, પણ એની સંખ્યા ગુજરાતી લોકો કરતા કેવી છે? ઓછી છે. માઇન્ડમાં ક્લિયર? વ્યાખ્યા ઓકે. હજી એક બીજી વ્યાખ્યા આપણે સરળ રીતે જોવાનો પ્રયત્ન કરીએ. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. અહીંયા પણ આપણે ધર્મ અને ભાષાની વાત કરીશું. ચાલો હું તમને પાછો ગુજરાતીના સંદર્ભમાં, ગુજરાત રાજ્યના સંદર્ભમાં સમજાવું કે ગુજરાતી લોકોની સંખ્યા કેવી છે? વધારે, અને એટલા માટે એ બહુમતીમાં કહેવાય. અને મરાઠી અને હિન્દી ભાષી લોકોની સંખ્યા કેવી છે? ઓછી, અને માટે તે કેવા કહેવાય? લઘુમતીમાં. હવે આપના માઇન્ડમાં આખી વાત ક્લિયર હશે. હજી આપણે આગળ સમજીએ એટલે થોડુંક વધારે ક્લિયર થશે. તો અહીંયા રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ રાજ્ય સ્તર પર અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. માટે રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરની લઘુમતીની સંકલ્પના ભિન્ન હોઈ શકે. કેવું હોઈ શકે? ભિન્ન. મિત્રો, આ પ્રશ્નને, આ વાક્યને આપણે ફરીવાર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે મેં કીધું એમ બહુ જ એલર્ટ થઈ જજો, અને અહીંયા બોર્ડ ઉપર હું જે સમજાવું ત્યાં ધ્યાન આપજો. માત્ર સાંભળશો તો ખબર નહીં પડે, અને એટલા માટે તમારી નજર બોર્ડ ઉપર હું જે સમજાવું ત્યાં હોવી જોઈએ. ફરીવાર તો રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ રાજ્ય સ્તર અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. મિત્રો, અહીંયા બોર્ડ ઉપર મેં લખેલું છે ભારત દેશ, અને બાજુમાં લખ્યું છે જમ્મુ કાશ્મીર રાજ્ય. ભારત એ શું છે? દેશ છે, અને જમ્મુ કાશ્મીર શું છે? રાજ્ય. ઓકે. તો અહીંયા આ બંને પ્રદેશોની અંદર આપણે લઘુમતી અને બહુમતી જે છે એ સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. તો ફરીવાર રાષ્ટ્રીય સ્તર પર શું કહેવાય? દેશ લેવલે. લઘુમતીઓની જેમ રાજ્ય સ્તર અથવા પ્રાદેશિક લઘુમતીઓની આપણે નોંધ લેવી પડે. હવે ભારત દેશમાં બહુમતીની સંખ્યા કોની છે? હિન્દુની. કોની છે મિત્રો? હિન્દુની. તો અહીંયા બહુમતી જે છે એ હિન્દુ એ આપણે લખી રહ્યા છીએ. ઓકે. અને એ જ રીતે આપણે વાત કરીએ તો મુસ્લિમો જે છે એ કેવા છે? તો કે છે લઘુમતી. બરાબર ક્લિયર થાય છે? બરાબર. તો રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ તો દેશની અંદર લઘુમતીમાં કોણ છે? મુસ્લિમ લોકો. હવે એ જ રીતે રાજ્ય સ્તર પર અથવા પ્રાદેશિક લઘુમતીઓની શું લેવી પડે આપણે? નોંધ. તો અહીંયા હવે આપણે દેશની અંદર હિન્દુ બહુમતીમાં છે અને મુસ્લિમો કોણ છે? લઘુમતીમાં. હવે આપણે રાજ્ય સ્તર જે છે એટલે કે આપણે પ્રાદેશિક સ્તર જે છે એની અંદર લઘુમતીની આપણે વાત કરીએ તો હવે જમ્મુ કાશ્મીર રાજ્ય જે છે એના સંદર્ભમાં હું તમને શીખવાડી રહ્યો છું. તો જમ્મુ કાશ્મીરની અંદર મુસ્લિમોની સંખ્યા કેવી છે મિત્રો? વધારે. તો એ લોકો કેવા થઈ ગયા? અહીંયા બહુમતી. એ જ રીતે જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓની સંખ્યા કેવી છે? તો કે છે ઓછી. તો અહીંયા હિન્દુઓ કેવા છે? લઘુમતી. હવે મારી વાત આપના માઇન્ડમાં ક્લિયર થતી હશે. ફરીવાર બોલું છું. જો રાષ્ટ્રીય સ્તર પર બહુમતી જે છે એ હિન્દુ છે, તો રાજ્ય સ્તર પર મુસ્લિમો કેવા છે? બહુમતી. ભારતની અંદર મુસ્લિમો લઘુમતીમાં છે, તો જમ્મુ કાશ્મીરમાં કેવા છે? બહુમતીમાં. હવે આપના માઇન્ડમાં ક્લિયર છે? તો બંનેની સંકલ્પના અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે ભારતની અંદર બહુમતી જે છે કોણ? તો કે હિન્દુ. જમ્મુ કાશ્મીરમાં બહુમતી કોણ? તો કે મુસ્લિમ. તો દેશની અંદર મુસ્લિમો એ લઘુમતીમાં છે, તો જમ્મુ કાશ્મીરમાં એ કેવા છે? બહુમતીમાં. તો એનો મતલબ એ થાય કે રાષ્ટ્રીય સ્તર પર અને રાજ્ય સ્તર પર બંનેની સંકલ્પના કેવી હોઈ શકે? ભિન્ન. ચાલો, હવે ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે. હજી આપણે એક વાક્ય જોઈ રહ્યા છે. જો કોઈ પણ લોક સમુદાય કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં પણ હોઈ શકે. ચલો, આ વાક્યને સમજવા માટે આપણે જમ્મુ કાશ્મીરને જોઈએ. જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય. આ જમ્મુ કાશ્મીર એ શું છે? પ્રદેશ અથવા તો રાજ્ય. તો અહીંયા હવે શું કહે છે? જે પ્રજા છે એ બહુમતીમાં. અહીંયા કઈ પ્રજા કીધી આપણે? બહુમતીમાં મુસ્લિમ. તો તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે. ભારતમાં લઘુમતીમાં કોણ છે? મુસ્લિમ. તો રાજ્યની અંદર બહુમતી મુસ્લિમ છે, તો દેશમાં એ કેવા છે? લઘુમતીમાં. ક્લિયર છે? બરાબર. ઓકે. ફરી તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય એવો રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. મિત્રો, અહીંયા જમ્મુ કાશ્મીરમાં લઘુમતીમાં કોણ છે મિત્રો? હિન્દુ. એ જ રીતે દેશના સંદર્ભમાં જોઈએ તો હિન્દુ અહીંયા કેવા છે? બહુમતીમાં. આનો અર્થ એ થાય કે રાજ્ય અને રાષ્ટ્ર જે છે એ બંનેના લેવલે લઘુમતી અને બહુમતીની જે સંખ્યાના આધારે એની સંકલ્પનામાં શું હોઈ શકે? ભિન્નતા. આ જ વાતને આપણે હજી એક વખત ફરીવાર રિવિઝન કરી છે. આખો પ્રશ્ન એક વખત આપણે જોઈ લે એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જશે. ચાલો.
શરૂઆત કરીએ આપણે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. તો લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે દેશની સરકાર દ્વારા કયા પ્રયત્નો થઈ રહ્યા છે એને આજે આપણે આ પ્રશ્નની અંદર આજના લેક્ચરમાં અને આવતા લેક્ચરમાં આપણે શીખવાનું છે. કારણ એક જ છે કે આજના લેક્ચરમાં આપણે આટલા ટોપિક શીખીશું. હવે આની અંદર જે બે મુદ્દા બાકી રહે છે એને આપણે આવતા લેક્ચરમાં જોવાના છે. મિત્રો ફરીવાર જોઈએ આપણે તો અહીંયા પહેલા આપણે લઘુમતીઓનો અર્થ જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય. તો ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય. બહુમતીમાં ન એટલે કેવા હોય? ઓછા હોય. ચાલો એક્ઝામ્પલ આપણે જોઈએ. ભારત દેશની અંદર બહુમતીમાં કોણ છે? હિન્દુઓ. એ જ રીતે મુસ્લિમો કેવા છે? લઘુમતીમાં. હવે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં મુસ્લિમો કેવા છે? બહુમતીમાં, અને હિન્દુ કેવા છે? લઘુમતીમાં. તો અહીંયા ખરી વાત, બહુમતીમાં ન હોય એવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરીએ કે દેશની અંદર અડધાથી પણ ઓછી સંખ્યા, દાખલા તરીકે મુસ્લિમો જે છે એની સંખ્યા લગભગ 20% કે એના કરતા પણ ઓછી છે. એ સિવાય આપણે બૌદ્ધ છે, જૈન છે, પારસી છે, એવા લોકોની સંખ્યા તો સાવ ઓછી છે. અને અડધ કરતા વધારે વસ્તી કોની છે? હિન્દુઓની. તો અડધા કરતા પણ ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીની જેમ હવે આપણે પહેલા રાષ્ટ્રીય સ્તર પર લઘુમતી અને બહુમતી કોને કહેવાય એ જોઈએ. તો રાષ્ટ્રીય સ્તરને શું કહેવાય મિત્રો? દેશ કક્ષાએ. તો દેશમાં હિન્દુઓ શેમાં છે? બહુમતીમાં, અને મુસ્લિમો શેમાં છે? લઘુમતીમાં. ક્લિયર? ઓકે. હવે એ જ રીતે રાજ્ય સ્તર પર પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. ચલો હવે રાજ્ય સ્તર કે પ્રાદેશિકની વાત કરીએ. આપણે ઉદાહરણ તરીકે લીધું છે જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમોની સંખ્યા કેવી છે? વધારે. માટે મુસ્લિમો શેમાં કહી શકાય? બહુમતીમાં. એ જ રીતે જમ્મુ કાશ્મીરની અંદર હિન્દુની સંખ્યા કેવી છે? ઓછી. માટે હિન્દુ ત્યાં કેવા આવી શકે? લઘુમતી. ક્લિયર છે? ઓકે. હવે શું કે છે? ફરીવાર તો અહીંયા રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીની જેમ રાજ્ય સ્તર પર અથવા પ્રાદેશિક લઘુમતીનો નોંધ લેવી પડે. માટે રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરની લઘુમતીની સંકલ્પના ભિન્ન હોઈ શકે. ફરીવાર જો અહીંયા વાત કરીએ તો ભારત દેશમાં હિન્દુ કેવા છે? બહુમતીમાં, અને જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમો કેવા છે? બહુમતીમાં. અહીંયા હિન્દુઓની સંખ્યા ઓછી છે, અહીંયા મુસ્લિમોની સંખ્યા ઓછી છે અને એમની સંખ્યા હિન્દુની. એનો મતલબ એ થાય કે બંને જગ્યાએ સંકલ્પના કેવી છે? અલગ અલગ. ઓકે. હવે વાત કરીએ, જો કોઈ પણ લોક સમુદાય કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો તે રાષ્ટ્રીય સ્તર લઘુમતીમાં પણ હોઈ શકે. ચાલો હવે એક લોક સમુદાયની આપણે વાત કરીએ છીએ મુસ્લિમ. તો મુસ્લિમ જે છે એ આ રાજ્યની વાત કરીએ તો શેમાં છે? બહુમતીમાં. તો અહીંયા રાજ્યની કુલ વસ્તીના પ્રમાણ બહુમતી છે. તો જમ્મુ કાશ્મીર બહુમતીમાં કોણ છે? મુસલમાન. તો તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે. આ દેશની વાત કરીએ તો મુસ્લિમો અહીંયા કેવા છે? લઘુમતીમાં. ક્લિયર થાય છે? એનાથી હવે આપણે વિરુદ્ધ વાત કરીએ તો જોઈએ. એનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય એવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. આ જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ કેવા છે મિત્રો? લઘુમતીમાં. એની સંખ્યા કેવી છે? ઓછી. એ જ વર્ગ દેશની સંદર્ભમાં જોઈએ તો હિન્દુઓ કેવા છે? આપણા બહુમતીમાં. હું માનું છું ત્યાં સુધી એકદમ આપણા મનમાં આ ટોપિક ક્લિયર થઈ ગયો છે. હવે મિત્રો આવતા લેક્ચરની અંદર આપણે શું શીખવાનું છે એની આપણે જરા વાત કરી લઈએ. તો અહીંયા લઘુમતીઓ માટે બંધારણમાં વિશેષ જોગવાઈ. આપણા દેશની અંદર જે લઘુમતીઓ છે જેની સંખ્યા કેવી છે? ઓછી છે. તો એવા લોકો માટે આપણા દેશની સરકારે અને બંધારણે કઈ કઈ જોગવાઈ કરી છે તો એના વિશે આપણે આવતા લેક્ચરની અંદર શીખીશું. એની સાથે સાથે એમાં શું શીખવાનું છે તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકાર, આ બે મુદ્દાઓ જે છે એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. રિવિઝનના ભાગ સ્વરૂપે એક વખત તમે આજના દિવસમાં જે પ્રશ્નો શીખ્યા છો એને ફરીવાર તમારી નોટબુકમાં એક વખત લખવાના છે. આપનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવતા લેક્ચરની અંદર મેં વાત કરી પ્રમાણે આપણે લઘુમતીઓના જે અધિકારો બંધારણે આપ્યા છે એ, અને એક નવો ટોપિક આપણે શરૂ કરીશું જેને જ્ઞાતિવાદ તરીકે આપણે ઓળખીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.